આજે તો રવિવાર ને હું ને મારો ભાઈબંધ નરવા હતા તો થઈ ગયું મેળો કરવાનું મૂડ. થઈ ગયા બ્રેજોડીને લઈને રવાના. ધીસ ઇઝ બ્લેક બફેલો. બ્રેજોડીનું એક ફટકું માર્યું ત્યાં તો આવી ગયું લોલાડા. ત્યાંથી ચડાવી દીધી ગાડીને હાઈવે પર, કરી દીધી 500 ની સ્પીડ. લોલાડાથી આગળ કયું ગામ આવશે જરા કોમેન્ટ કરજો. બ્રેજોડીના એક જ ફટકે આવી ગઈ શિપ પર. ત્યાં તો બ્રેજોડી કે હું અત્યારે ધીમી નહીં પડવું. ત્યાં તો બ્રેજોડીને ધીસ ઇઝ મોટે મોટે પંખે. અબે સાલે પંખા જોઈ લીધા, થોડાક આગળ વધી અમારા કલેજ. વાતોમાં તો આવી ગયું કુંવરધામ. અમને જોઈને તો પવન ચક્કર ફાસ્ટ ફરવા માંડ્યો. ત્યાંથી નીકળીને બ્રેજોડીને પાછું એક ફટકું માર્યું તો પહોંચી ગયા અમે સુબાપરા. ત્યાં તો બ્રેજોડીનું પાછું મૂળ બગડ્યું અને થઈ ગઈ 700 ની સ્પીડ. ફટકું મારું એની પહેલા તો આવી ગયું તારાનગર. બધા ખાસ વાંચી લેજો, વાસણા દાદા જવાનો રસ્તો ચાલુ થઈ ગયો. ત્યાંથી ચડી ગયા અને આવી ગયા નેશનલ હાઈવે 400. જો જાતા હે દાદા કે દરબાર તરફ. અહીંયા આવશે એક મસ્ત મજાનું ગામ એટલે કે જયનગર. ધીસ ઇઝ અમારે વઢિયાર કે પ્રખ્યાત હડકાઈ બાવળ. અને આવી ગયું આપણું રણ અને પહોંચી ગયા રણની વચ્ચોવચ. રણમાં સાંજનો નજારો કઈક આવો દેખાતો હોય અને પહોંચી ગયા અમારી બીજી બ્રેજોડી જોડે. ધીસ ઇઝ ડબલ બ્રેજોડી. આ તો મહેશભાઈ અને વિષ્ણુભાઈ તો ફોટો પડાવવા માટે ત્યાંથી નીકળ્યા અને ગાડીને નાખી દીધી ટોપ ગિયરમાં. હવે તમને બતાવી રહ્યા છીએ એમાં મસ્ત મજાના નજારા. Call me a god. Call me a god. કોમેન્ટ કરીને જણાવજો કેવું લાગ્યું અમારું રણ. આવી ગયો વઢિયાર યુવા સમિતિનો કેમ્પ અને કરી લીધું અમારો પ્રકાશભાઈ અમારું વેલકમ અને ખાઈ લીધા ભાઈબંધો સાથે ભજીયા. અને હા, વઢિયાર યુવા સમિતિ દ્વારા કેમ્પની અંદર તમને ગરમા ગરમ જમવાનું, ગરમા ગરમ નાસ્તો, ગરમા ગરમ ચા અને ઠંડી ઠંડી ઉનાળાની સ્પેશિયલ છાશ પણ મળી રહેશે. તો જરૂરથી એકવાર વિઝિટ કરજો. અને ત્યાંથી નીકળી ગયા અમે દાદાના દર્શન કરવા માટે. અને હા, વચ્ચે લગાવેલી ધજાઓનો શ્રેય જાય છે વીર વચરાજ યુવક મંડળ તારાનગર ને. ધીસ ઇઝ ખારા વોટર. તો ફાઇનલી અંધારું થાય એની પહેલા અમે પહોંચી ગયા હતા મંદિરે. તો પહેલા કરી લો દાદાની ધજાના દર્શન, પછી કરાવું દાદાના. મંદિરે પહોંચતા મળી ગયો દાદાની આરતી લેવાનો લાવો. તો કરી લો દાદાના દર્શન અને કમેન્ટમાં લખી દો જય વીર વચરાજ. ધીસ ઇઝ ટકલુ બોસ, અમારા રુદ્રા. અને આ છે દાદાની ગૌશાળા જેની અંદર 8 થી 10 હજાર ગાયો અને લઈ લીધી દાદાની પ્રસાદી. બ્લોગ સારો લાગે તો લાઈક અને ફોલો કરી દેજો.